સ્વચ્છ ભારત મિશન અભિયાન બરાબર છે, એ અત્યારે હાલમાં ચાલુ છે. અત્યારે હાલમાં કેવું છે, ચાલુ છે. એની શરૂઆત ક્યારે થઈ તમને એ પ્રશ્ન પૂછે, બરાબર. સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ? તો એસડીએમ ની શરૂઆત, સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ હતી? તો સ્વચ્છ ભારત મિશનની શરૂઆત 2 ઓક્ટોબર 2014 ના રોજ, જ્યારે નરેન્દ્ર મોદી બરાબર અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એ પ્રધાનમંત્રી બન્યા હતા 2014માં ફર્સ્ટ ટાઈમ પહેલી ટર્મમાં, બરાબર છે. પહેલી ટર્મમાં જયારે બન્યા હતા ત્યારે એમને આ મિશન લોન્ચ કર્યું હતું. 2 ઓક્ટોબર કોનો જન્મદિવસ હોય તમને ખબર છે? ગાંધી જયંતિ હોય છે. શું હોય છે? મહાત્મા ગાંધીજીની જયંતિ હોય છે. તો એમના બરાબર છે, એમના જન્મદિવસ નિમિત્તે બરાબર દિલ્હી ખાતે દિલ્હીમાં કઈ જગ્યાએ? તો રાજઘાટ શું છે? તો રાજઘાટ મહાત્મા ગાંધીજી બાપુની શું છે? સમાધિ છે. શું છે? સમાધિ સ્થળ છે. એ જગ્યાએથી નરેન્દ્ર મોદી, કોની? શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આખું નામ નથી લખતો, બરાબર છે. તો નરેન્દ્રભાઈ મોદીએ એની શરૂઆત કરાવી હતી. કોની? તો સ્વચ્છ ભારત મિશન એસડીએમ ની શરૂઆત કરી હતી, બરાબર. એનો બરાબર ક્યાં સુધી આ મિશન ક્યાં સુધી હતું? તો 2 ઓક્ટોબર 2014 થી 2 ઓક્ટોબર 2019. 2019 કેમ? બરાબર. તો 2019 એટલા માટે કે 2019માં ગાંધીજીને કેટલા વર્ષ પૂરા થશે? 150 વર્ષ. તો 150 વર્ષની જન્મ જયંતિ મુજબ 150 વર્ષની જન્મ જયંતિ મુજબ ઓકે, નાનો બ્રેક લઉં છું, જસ્ટ નાનો બ્રેક લઉં છું. ડન, વેઇટ. ઓકે, ચલો બેક. ચાલો, અવાજ આવે છે? અવાજ આવે છે બધાને? યસ ઓર નો? યસ ઓર નો? અવાજ આવે છે? યસ 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 યસ. ચલો ડન. ઓકે, આગળ વાત કરીએ તો ગાંધીજીને 150 વર્ષ પૂરા થાય છે, બરાબર. ગાંધીજીને કેટલા વર્ષ પૂરા થાય છે? 150 વર્ષ. ક્યારે? 2019માં. એટલે આપણે નરેન્દ્ર મોદી એવું સપનું જોયું હતું કે ગાંધીજીને 150 વર્ષ જન્મ નિમિત્તે આપણે એમને, ગાંધીજી સ્વચ્છતામાં માનતા હતા. ગાંધીજી શામાં માનતા હતા? સ્વચ્છતામાં. એટલે એમને વિચાર્યું હતું કે આપણે ગાંધીજીને આપણા ભારત દેશને સ્વચ્છ બનાવીને આપીશું, બરાબર. 2019માં. તો 2019 પૂરું થઈ ગયું અને આપણે ઘણા બધા એમાં એચિવમેન્ટ હાંસલ કરેલા છે, ઘણું બધું કામ કરેલું છે. ડન. કયું કયું કામ છે જોઈએ આપણે. ચલો, આ તમારું મિશન હતું. એના બે હેતુ હતા. મિશન કયા હેતુ માટે સિદ્ધ કરવામાં આવ્યું હતું? તો ખુલ્લામાં શૌચક્રિયાને નાબૂદી કરવી. ખુલ્લામાં શૌચક્રિયાને શું કરવી? નાબૂદી. જે લોકો ટોયલેટ્સ વગર શૌચક્રિયા કરે છે ખુલ્લામાં ઓપન જગ્યાએ, નાબૂદી કરવી, એટલે કે ટોયલેટ બનાવવા. અને બીજું હતું તમારું ઘન કચરાનું વ્યવસ્થાપન. બીજું શું હતું? તમારું જે એમએસડબલ્યુ છે એ આખો જ એમએસડબલ્યુ મેં ભણાવ્યું તમને, એ ટોટલી તમારો એની નિકાલ છે, એની પદ્ધતિ છે, બરાબર. એનું નિયંત્રણ છે, નિકાલની પદ્ધતિ છે, એની પર અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ, આ બધું જ તમારે બરાબર આ ઘન કચરાના વ્યવસ્થાપનમાં આવશે. તો સ્વચ્છ ભારત તમને પ્રશ્ન પૂછે કે એસબીએમ ના હેતુ શું હતા? સ્વચ્છ ભારત મિશનના હેતુ શું હતા? એક તો ઓપન ડિફિકેશનને અટકાવવું, એટલે ખુલ્લામાં શૌચક્રિયાને અટકાવવું. અને બીજું હતું તમારો ઘન કચરામાં, ઘન કચરાના વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો. ડન. આ બે હેતુ માટે તમારું સ્વચ્છ ભારત મિશન ચાલુ થયું હતું. આગળ વાત કરીએ.
આના પહેલા એક મિશન હતું 2009 બરાબર, જ્યારે કોંગ્રેસની સરકાર હતી બરાબર, આઈએનસી ની સરકાર હતી ત્યારે 2009 એક અભિયાન શરૂ થયું હતું, નિર્મલ ભારત અભિયાન. આ પણ આના માટે જ હતું, સ્વચ્છતા માટે હતું, પરંતુ આપણે એમાં એટલું બધું એચિવમેન્ટ નહોતી કરી શક્યા બરાબર. લાસ્ટલી તમારું આ મિશન એટલું બધું અધૂરું રહી ગયું હતું બરાબર. તો એ મિશનને આપણે ફરી જાગૃત કર્યું, નવું કાર્યરૂપ આપ્યું, એટલે આખું નવું જ સ્વરૂપ છે. એનું નામ છે સ્વચ્છ ભારત મિશન, જેની શરૂઆત નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર 2014 ના દિવસે બરાબર દિલ્હી ખાતે રાજઘાટ, દિલ્હીમાં રાજઘાટ ગાંધીજી બાપુની સમાધિ છે ત્યાંથી શરૂ થયું હતું. ડન. એનો જે લોગો છે એ શું છે, તો ગાંધી બાપુના ચશ્મા છે. ગાંધી બાપુના ચશ્મા છે, એમાં સ્વચ્છ ભારત લખેલું છે, વચ્ચે તિરંગો છે. વચ્ચે શું છે, તિરંગો છે. અને આની જે ટેગલાઇન છે, તમને પ્રશ્ન પૂછે કે સ્વચ્છ ભારત મિશનની ટેગલાઇન શું છે, તો એક કદમ સ્વચ્છતા કી ઓર બરાબર. એક કદમ સ્વચ્છતા કી ઓર, સ્ટેપ ટુવર્ડ ક્લીનલીનેસ અથવા તો સેનિટેશન, સ્ટેપ ટુવર્ડ ક્લીનલીનેસ બરાબર, ક્લીનલીનેસ અથવા તો સેનિટેશન. પછી આપણે આગળ વાત કરીએ તો આજે બરાબર ગાંધી બાપુના ચશ્મા છે. હવે જે આ મિશન લોન્ચ થયું સ્વચ્છ ભારત મિશન, એ કઈ ભાષામાં શરૂ થયું હતું? એનો જે સ્વચ્છ ભારત મિશન છે કઈ ભાષાનો શબ્દ છે, તો એની બરાબર છે એ ઓફિશિયલી હિન્દી ભાષાનું નામ છે. જે સ્વચ્છ ભારત મિશન રાખેલું છે કઈ ભાષામાં રાખેલું છે, તો હિન્દી ભાષામાં, યાદ રાખજો. ડન. આ લોન્ચ કર્યું હતું સ્વચ્છતા તરફ એક પગલું બરાબર. એનો તબક્કો એક પૂર્ણ થઈ ગયો છે, પહેલો ફેઝ પૂરો થઈ ગયો, ત્યારે બીજો ફેઝ ચાલે છે. તો બંને ફેઝની ચર્ચા કરીએ. ફેઝ 1 ક્યાં સુધી હતો? 2 ઓક્ટોબર 2014 થી લઈને 2 ઓક્ટોબર 2019 સુધી. આ પહેલો તબક્કો હતો તમારો, ફર્સ્ટ ફેઝ. હવે સેકન્ડ ફેઝ છે તમારો, બીજો તબક્કો, એ 2020-21 થી લઈને 2020-21 થી લઈને ક્યાં સુધી? 2024-25. ક્યાં સુધી છે? 2024-25. ડન. ઓકે, ચલો આગળ વાત કરીએ. આ બે તબક્કા છે. અત્યારે હાલ કયો તબક્કો ચાલે છે તમારો? સેકન્ડ ફેઝ ચાલે છે. અત્યારે હાલ શું ચાલે છે? બીજો તબક્કો ચાલે છે. પછી વાત કરીએ આપણે સ્વચ્છ ભારત મિશનનો પ્રથમ તબક્કો 2019 સુધી ચાલે, તો બીજો તબક્કો આપણે ચાલુ કર્યો બરાબર છે. આનો હેતુ શું હતો? તો ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત કરવી. ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત કરવી. તમને પૂછે કે અમદાવાદને એએમસી ને 2019 માં, ક્યારે? 2019 માં અમદાવાદને જે આ સ્વચ્છ ભારત મિશન છે એ અંતર્ગત કયું સર્ટિફિકેટ મળેલું છે? ખાસ યાદ રાખજો. તો ઓપન ડિફિકેશન ફ્રી પ્લસ ઓપન ડિફિકેશન ફ્રી પ્લસ બરાબર. ઓપન ડિફિકેશન ફ્રી પ્લસ યાદ રાખજો. ઓડીએફ અને 2+ છે. આ સર્ટિફિકેટ અમદાવાદને ઈસવીસન 2019 માં મળેલું. ક્યારે મળેલું? 2019 માં. ડન. ઓડીએફ ડબલ પ્લસ. ડન. ચલો આગળ વાત કરીએ. તમને પ્રશ્ન પૂછે કે એસબીએમ અંતર્ગત તમારો પહેલો તબક્કો પૂરો થયો, એ અંતર્ગત કુલ કેટલા શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું? કુલ કેટલા શૌચાલય બનાયા? ઓપન ડિફિકેશન મુક્ત કરવું છે તો શૌચાલય બનાવવા પડે ને, તો કુલ કેટલા શૌચાલય બનાયા એવું તમને પ્રશ્ન પૂછે બરાબર. એવું તમને પ્રશ્ન પૂછે તો ખાસ યાદ રાખજો 89.9 મિલિયન. કેટલું? 89.9 મિલિયન શૌચાલય બનાયા, અથવા અંદાજે કહીએ તો 90 મિલિયન શૌચાલય બને. 90 મિલિયન. કેટલા? 89.9 અથવા તો અંદાજે બરાબર આશરે કહો તમે 90 મિલિયન બરાબર. તો આ જે 90 મિલિયન શૌચાલય બને એ ખબર કઈ રીતે પડી કેટલા બને? તો સરકાર એના માટે તમને ખબર સબસિડી આપે. શું આપે છે? સબસિડી. ગણવા તો જવાનું નથી બરાબર. સબસિડી આપે. શું આપે છે? સબસિડી. એ સબસિડી કેટલી આપે છે એ જોઈએ આપણે બરાબર. તો જો તમે બિલોંગ કરતા હોય બીપીએલ પરિવારથી, ક્યાંથી? બીપીએલ એટલે શું થાય? બિલો પોવર્ટી લાઈન. બિલો પોવર્ટી લાઈન એનાથી બિલિંગ તમે કરતા હો તો તમને સરકાર શૌચાલય બનાવવા માટે વ્યક્તિગત તમારા પરિવારને કેટલા રૂપિયા આપશે? 12,000. એટલે બધાને 12,000 ને આખા પરિવારને આપશે. યાદ રાખજો. વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે, દર વ્યક્તિ નથી કહેતો, વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા આપશે. ડન. ચલો ઓકે આગળ વાત કરીએ. જો તમે એપીએલ પરિવારથી બિલોંગ કરતા હોય, અબવ પોવર્ટી લાઈન થી બિલોંગ કરતા હોય, તો તમને સરકાર કેટલા રૂપિયા આપશે? 8,000 રૂપિયા આપશે. કેટલા રૂપિયા આપશે? 8,000 રૂપિયા. ડન. બીપીએલ પરિવાર માટે 12,000 રૂપિયા આપે છે અને એપીએલ પરિવારને 8,000 રૂપિયા આપે છે. શાના માટે? ટોયલેટ્સ બનાવવા માટે, શૌચાલય બનાવવા માટે આપણા ઘરમાં બરાબર. પછી આપણે વાત કરીએ. આ તો વાત થઈ, પણ તમને સામુદાયિક ટોયલેટ પૂછે કે સામુદાયિક તમારા ગામની અંદર તમારે શૌચાલય બનાવવું છે, તો કોમ્યુનિટી ટોયલેટ, પબ્લિક ટોયલેટ બનાવવું છે તમારે, તો એના માટે સરકાર તમને 2 લાખ રૂપિયા આપશે. કેટલા?
કેટલા આપશે? 2 લાખ રૂપિયા. પણ સરકાર એવું કે છે હું 2 લાખ પૂરેપૂરા ના આપું ભાઈ, બરાબર, તમારે ગામમાં બનાવવું છે તો ગામ વાળાને તો કંઈક કરવું તો પડે ને. તો 2 લાખમાંથી 20% છે, 20% એ તમારે, બરાબર, લોક ફાળો ઉઘરાવવાનો. શું ઉઘરાવવાનો? લોક ફાળો, પબ્લિક ફંડ, બરાબર. એટલે સરકાર તમને આપશે 1,80,000 રૂપિયા, બરાબર, અને 20,000 રૂપિયા તમારે કમાવા પડશે. એટલે કમાવા મતલબ લોક ફાળો ભેગો કરવો પડશે. શું કરવું પડશે? લોક ફાળો ભેગો કરવો પડશે, બરાબર. ચલો આગળ વાત કરીએ. 1,80,000 સરકાર તમને આપશે અને બરાબર 20,000 રૂપિયા તમારે જાતે લેવા પડશે. ઓકે, 20% લોક ફાળો. ચલો ડન, આગળ જઈએ. આગળ જઈએ આપણે. ચલો, અભિયાન છે તમારું સ્વચ્છ ભારત મિશન, બરાબર. સ્વચ્છ ભારત મિશન છે એનું સત્તાવાર નામ ક્યાં છે? હિન્દીમાં છે, બરાબર. એ ક્યાં છે? હિન્દીમાં છે. યાદ રાખજો, સ્વચ્છ ભારત મિશન તમારું ક્યાં છે? હિન્દીમાં છે. આ મેં તમને કહી દીધું, બરાબર. આની અંદર ખાસ યાદ રાખજો કે ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન કયું છે? તો સ્વચ્છ ભારત મિશન. આની અંદર ભારતના તમામ ભાગોમાંથી કેટલા શહેરો? 4,043 શહેરો, નગરો અને ગ્રામીણ સમુદાયમાં ભાગ લેતા 30 લાખ સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે, બરાબર. કેટલા ટોટલ વાત કરીએ તો શહેરો પૂછે તમને, પૂછાશે તો નહીં, પણ 4,043 જેટલા શહેરો, બરાબર, નગરો અને ટોટલ 30 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ભાગ લીધેલું છે. ભારતનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન છે. ડન. આ નથી યાદ રાખવાનું તમારે. હવે યાદ રાખજો, મિશનને આપણે 2 ભાગમાં વહેંચ્યું છે. સ્વચ્છ ભારત મિશનને કેટલા ભાગમાં વહેંચ્યું છે? 2 ભાગમાં વહેંચ્યું છે, બરાબર. આ લેક્ચર જોવું હોય તો જોઈ શકાય. હા, જોઈ શકાશે. ચલો આગળ વાત કરીએ. પહેલું ગ્રામીણમાં અને બીજું છે શહેરીમાં. હવે આ મિશનને આપણે 2 ભાગમાં વહેંચ્યું છે, એક ગ્રામીણમાં અને બીજું છે શહેરમાં. તો હવે બંનેને મેન્ટેન અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરે છે, બરાબર. જેમ કે તમારું મલેરિયા ખાતું હોય તો મલેરિયા ડિપાર્ટમેન્ટ કરે, બરાબર. તમારું સેનિટેશન લગતું હોય તો સેનિટેશન ડિપાર્ટમેન્ટ જોવે, બરાબર. તમારું એસ્ટેટનું કંઈ લગતું હોય તો એસ્ટેટ વિભાગ જોવે. આ રીતે તમારું સમાજ કલ્યાણનું કંઈ કામ હોય તો સમાજ કલ્યાણ વિભાગ જોવે. તો આ રીતે આ, બરાબર, તમારું જે મિશન છે, મિશન કયો વિભાગ ચલાવે છે? તો ગ્રામીણમાં અલગ છે, શહેરમાં અલગ છે. યાદ રાખજો, ગ્રામીણમાં કોણ ચલાવે છે? તો પીવાના પાણીનું જે મંત્રાલય હોય એનું આપણે નામ કર્યું છે જલ શક્તિ મંત્રાલય. કયું મંત્રાલય? જલ શક્તિ મંત્રાલય, અથવા તો પીવાના પાણીનું મંત્રાલય, બરાબર, પેયજળ મંત્રાલય. તો ગામડાની અંદર આ મિશનને કોણ હેન્ડલ કરે છે? જલ શક્તિ મંત્રાલય હેન્ડલ કરે છે, બરાબર. પછી આપણે આગળ વાત કરીએ કે શહેરમાં કોણ કરે છે? શહેરની અંદર, તો શહેરની અંદર બધા શહેરોમાં જે પણ શહેર છે એમાં એક વિભાગ હોય, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. અર્બન એટલે શહેર જ થાય, અર્બન એટલે શું થાય? શહેર. તો શહેરમાં કોણ આ સંભાળે છે? તો શહેરની અંદર અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ગ્રામીણમાં જલ શક્તિ મંત્રાલય. ડન, જલ શક્તિ મંત્રાલય. ચલો આગળ જોઈએ. મેં કહ્યું છે એસબીએમ ગ્રામીણને પીવાના પાણીનું સ્વચ્છતા મંત્રાલય, ત્યારે જળ શક્તિ મંત્રાલય છે એવું, બરાબર છે. અને શહેરમાં શહેરી મંત્રાલય અથવા તો અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, બરાબર. કાર્ટૂન છે, કઈ જોવાનું નથી તમારે. વડાપ્રધાન પોતે આ યોજનાના મુખ્ય સંચાર કરતા રહ્યા છે. એમને દેશભરના તમામ 2,50,000 જેટલા ગ્રામ્ય પ્રમુખો એટલે કે સરપંચોને પત્ર લખીને, બરાબર, એસબીએમ વિશે જાગૃત કરેલા છે. એસબીએમ વિશે શું કરેલા છે? જાગૃત કરેલા છે. હવે સ્વચ્છ સર્વેક્ષણ, સ્વચ્છતા સર્વેક્ષણ, બરાબર. સોરી, વેઇટ. સ્વચ્છ સર્વેક્ષણ, બરાબર, સ્વચ્છ સર્વેક્ષણ. હવે સ્વચ્છ સર્વેક્ષણ દર વર્ષે કરવામાં આવે છે, એટલે સ્વચ્છતા સર્વેક્ષણ કહીએ છીએ, દર વર્ષે કરવામાં આવે છે. લેટેસ્ટ તમને પૂછે તો અત્યારે હાલ જુલાઈ મહિનામાં તમારો સ્વચ્છતા સર્વેક્ષણ ચાલુ થયો છે અને આ ઓગસ્ટ, લગભગ 30 ઓગસ્ટ સુધી તમારું આ સ્વચ્છતા સર્વેક્ષણ પૂરું થઈ જશે. પણ એના પહેલા તમારી પરીક્ષા આવી જશે. એના પહેલા શું આવી જશે તમારી પરીક્ષા? તો તમને જે પણ આગળ પૂછાશે એ 2022 ના પૂછાશે. ક્યારે પૂછાશે? 2022 ના, કારણ કે 2023 નું તો ચાલુ છે અત્યારે હાલ.
તો એનો રિપોર્ટ ફાઇનલાઇઝ તો ઓગસ્ટ પછી આવશે અને ઓગસ્ટ પહેલા તમારી પરીક્ષા છે. તો તમને સ્વચ્છતા સર્વેક્ષણ પૂછે તો અહીંયા આપણે 2022 ની વાત કરીશું. તો સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત તમારે બરાબર છે 20 જેટલા શહેરો અથવા તો અલગ અલગ શહેરોને આપણે લિસ્ટિંગ કરીએ છીએ. અલગ અલગ તમારા ભારતના જે આ ફક્ત છે ને શહેર માટે છે. કોના માટે છે? શહેરો માટે છે. શહેરોને આપણે કાઉન્ટ કરીએ છીએ કે ભાઈ તારો પહેલો નંબર, તારો બીજો નંબર, તારો ત્રીજો નંબર, એની જે પણ વ્યવસ્થા છે એ જોઈશું કઈ કઈ વ્યવસ્થાના આધારે નંબરિંગ અપાય છે. તો આ સ્વચ્છતા સર્વેક્ષણ દર વર્ષે થાય છે. તમને એવો પ્રશ્ન પૂછે કે આ સ્વચ્છતા સર્વેક્ષણ કોણ કરે છે? તમને પ્રશ્ન પૂછે સ્વચ્છતા સર્વેક્ષણ કરે છે કોણ? તો બે બોડી જાણીતી છે. એક શહેરી વિકાસ મંત્રાલય, બરાબર, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અને બીજો છે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આ બે ડિપાર્ટમેન્ટ છે તમારે સ્વચ્છતા સર્વેક્ષણ કરે છે. કહ્યું? એક તો અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આ બંને ડિપાર્ટમેન્ટ તમારે કરે છે. અને આ સ્વચ્છતા સર્વેક્ષણ છે એ કુલ 6, બરાબર છે, 6 મૂલ્યો પર આધારિત છે. બરાબર, તો એની અંદર 6 બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે અને એ પ્રમાણે તમારે લિસ્ટિંગ કરવામાં આવે છે. એ કઈ કઈ બાબતો છે તો એ જોઈએ આપણે. બરાબર, પહેલી બાબત છે તમારી પહેલી બાબત તમારી મ્યુનિસિપલ ઘન કચરો, સફાઈ, સંગ્રહ અને પરિવહન. બરાબર, MSW શું છે? MSW મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ છે, એની સફાઈ કરો, સાફ સફાઈ કરો, એનું સંગ્રહ કલેક્શન કરો, એનું ટ્રાન્સપોર્ટેશન. પહેલી બાબત આ છે, ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે કરો છો તમે. મ્યુનિસિપલ ઘન કચરો છે એની પ્રક્રિયા, ટ્રીટમેન્ટ કઈ રીતે કરો છો, અને એનું ડિસ્પોઝલ, નિકાલ કઈ રીતે કરો છો. આ ટોટલી આપણે જે MSW માં 7 પગથિયા ભણ્યા છે, 7 પગથિયા, બરાબર, એ બધું જોવામાં આવે છે. બીજું કે ખુલ્લામાં શૌચ મુક્ત અને શૌચાલય. ખુલ્લામાં શૌચ મુક્ત છે કે નહીં? બધા ખુલ્લામાં શૌચ કરે છે કે નથી કરતા? શૌચાલય બનેલા છે કે નથી બનેલા? બરાબર, ચલો અવાજ આવે છે? હવે ઓહો, અવાજ બગડી જાય છે. એક મિનિટ, ઘોંઘાટ થાય છે. હલો હલો, એક મિનિટ બારો, ટેકનિકલ ઇશ્યુ. હલો હલો, હવે મેં વિચાર્યું છે બરાબર, માઇક મંગાવી દીધું છે. કાલે બીજી એક માઇક આવશે. મને લાગે માઇક નો કોઈ પ્રોબ્લેમ લાગે છે. આ બાજુ હા ડાઉન છે, કેમેરો નથી હલ્યો. તમે ચેક કરું ત્યારે ઓકે, વેઇટ હું ચેક કરી લઉં. બરાબર, ચલો હવે અવાજ આવે છે? નોઈસ હવે આવે છે અવાજ? સોરી, જોઈએ. હલો, કરીને જે અવાજ આવે છે, શું અવાજ આવે છે? એક મિનિટ, હવે આવે છે? હવે અવાજ આવે છે? ઓકે, હા ગોટ ઇટ, સમજી ગયો. એટલે લેપટોપ નું ચાર્જિંગમાં મૂક્યું હતું, તો લેપટોપ ચાર્જિંગ નો શાયદ પ્રોબ્લેમ લાગે છે. લેપટોપ મેં ચાર્જમાં મૂક્યું, લાઈવ ચાલે છે એમાંથી, તો લેપટોપમાં ચાર્જ હોવું જોઈએ યાર, ના હોય તો પછી લેપટોપ ઓફ થઈ જશે. ચલો કઈ ને કઈ જોઈએ છે. ચલો અત્યારે આ તમારે SBM ભણી લઈએ, બરાબર છે. લેપટોપમાં થોડું ચાર્જ છે. ચલો કઈ નહીં, જોઈએ. એવું લાગે તો હું થોડું કનેક્ટ કરી દઈશ. ચલો, આ જીબી ભાઈ આવી જશે.
આ જેપીભાઈ આવી જજો. ચલો ચાલુ કરીએ. બરાબર, આ થોડા પૂરું કરી દે, થોડું જ છે હવે. બરાબર, ત્યાં સુધી આપણે ચાર્જિંગ છે, ઇટ્સ ઓકે, ચાર્જિંગ છે ત્યાં સુધી પૂરું થઈ જશે. ડન ને? હવે ચાલુ કરીએ. ચલો ચાલુ કરીએ. યસ ઓર નો? ઓકે, ચલો ડન. તમારું બરાબર છે. જો સ્વચ્છતા સર્વેક્ષણ છે એ 6 બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. પહેલો તો MSW. પહેલો શું છે તમારું MSW, ટોટલી તમારું MSW ના 7 પગલા. બીજું છે તમારું ખુલ્લામાં શૌચ મુક્ત અને શૌચાલય. બરાબર. ત્રીજું છે તમારું બરાબર. ત્રીજું શું છે તમારું ખુલ્લામાં શૌચ મુક્ત. ખુલ્લામાં બરાબર લોકો શૌચ ક્રિયા કરે છે નથી કરતા એ પણ જોવે છે. બરાબર. અને શૌચાલય કેટલા બન્યા છે એ પણ જોવે છે. આગળ વાત કરીએ કે ક્ષમતા નિર્માણ, કેપેબિલિટી બિલ્ડિંગ. તમે માન લો કે ઇન ફ્યુચર તમારા શહેરની અંદર આટલો બધો કચરો થઈ જાય છે, તો તમે એના માટે શું વ્યવસ્થા કરેલી છે? બરાબર. આ સિવાય તમારું ઈ લર્નિંગ, તમે તમારી જે પણ આ વસ્તુ સ્વચ્છતાને લગતી છે, સ્વચ્છતાને લગતી બાબત, એમાં તમે બરાબર તમે કેટલું ઈ લર્નિંગ કરેલું છે? ઈ લર્નિંગ એટલે તમે બરાબર ઓનલાઈન તમે કેટલા કેપેબલ છો, કઈ રીતે તમે વર્ક કરો છો, ઓનલાઈન વર્ક કરો છો, ઓફલાઈન કરો છો, માનવ મજૂરી બરાબર મજૂરી વર્ક કરો છો, ટેકનોલોજીનો ઉપયોગ કરો છો કે નહીં, બધું જ તમારું એની અંદર આવશે. બરાબર. તો મેં તમને કહું છું કે આપણે અલગ અલગ ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, જેમ કે GPRS છે. બરાબર, એ બધું. પછી જાહેર શૌચાલય અને સામુદાયિક શૌચાલય. હમણાં શૌચાલય વાત કરીએ તો વ્યક્તિગત શૌચાલય હતા. કેવા હતા? વ્યક્તિગત હાઉસિંગ શૌચાલય. અહીંયા કેવા છે? જાહેર પબ્લિક ટોયલેટ અને કોમ્યુનિટી ટોયલેટ. એ પણ હોવા જોઈએ. બરાબર, એ પણ તમારે હોવા જોઈએ. માન લો કે મને હું બહાર ગયો અને મને વોશરૂમ લાગી અને ત્યાં પબ્લિક ટોયલેટ જ નથી, તો હું ક્યાં કરીશ? ખુલ્લામાં કરીશ. ક્યાં કરીશ? ખુલ્લામાં. આપણે અહીંયા બધા નોર્મલ ખુલ્લામાં કરે છે. બરાબર. તો એ ગંદકી થઈ ને, એ શું થઈ? ગંદકી. તો એવું ના થવું જોઈએ. એના માટે પબ્લિક ટોયલેટ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? તો બરાબર એવરી જગ્યાએ તમારા પબ્લિક ટોયલેટ અથવા તો કોમ્યુનિટી ટોયલેટ હોવા જોઈએ. ડન. ચલો આગળ વાત કરીએ. માહિતી બરાબર એટલે કે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, માહિતી, ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન. IEC કરવું પડે તમારે. ઇન્ફોર્મેશન આપવી પડે, એજ્યુકેશન કરવું પડે. બરાબર. એ લોકોને કોમ્યુનિકેશન, એ લોકો જોડે વાતચીત કરવી પડે. અથવા તો અત્યારે હાલ IEC ની જગ્યાએ નવું છે, વર્તનમાં ફેરફાર. એનું નામ છે BCC. બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન. બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન. બરાબર. IEC ની અત્યારે ઉપર શું કરવામાં આવે છે? BCC કરવામાં આવે છે કે લોકોને તમે આદતો ન બદલો, એનું બિહેવિયર ચેન્જ કરતા શીખવાડો. બરાબર. તો સારી અવેરનેસ આવશે. ડન. આગળ વાત કરીએ. એ અંતર્ગત ભારતના જે શહેરો છે, 20 જેટલા શહેરો, એના લિસ્ટિંગ કર્યા હતા. બરાબર. 2022માં કે સૌથી તમને પૂછે કે સૌથી સ્વચ્છ શહેર કયું છે, તો ઇન્દોર. ઇન્દોર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. પછી વાત કરીએ તો બીજા નંબરે સુરત છે. બીજા નંબરે શું છે? આ અંતર્ગત 20 જેટલા શહેરો છે, એની અંદર ભારતના આપણે ગુજરાતના 20 શહેરો છે, ગુજરાતના એની અંદર 4 જેટલા શહેરો છે. એ 4 જેટલા શહેરોનો કયો નંબર અપાયો છે, પહેલું કયું છે, છેલ્લું કયું છે, એની વાત કરીએ. બરાબર. આ લેક્ચર નું બધું જોઈ શકશો. પહેલું જે શહેર છે ઇન્દોર છે. બરાબર. પહેલું જે શહેર છે શું છે? ઇન્દોર છે. અમદાવાદ છે ને, અમદાવાદ 2020માં ફર્સ્ટ આવ્યું હતું. 2020 નું જે સ્વચ્છતા સર્વેક્ષણ થયો 2020માં, એમાં અમદાવાદ તમારું ફર્સ્ટ હતું. અમદાવાદ કેવું હતું? ફર્સ્ટ. બરાબર. પણ આપણે 2022 ની વાત કરીએ. કઈ વાત કરીએ છીએ? 2022 ની. તો 2022 માં અમદાવાદ 8મા નંબરે આવ્યું. કયા નંબરે? 8મા નંબરે. પહેલા નંબરે કયું આવ્યું? ઇન્દોર. પહેલા નંબરે કયું આવ્યું? ઇન્દોર. બીજા નંબરે કયું આવ્યું? તમારું સુરત. બીજા નંબરે તમારું સુરત આવ્યું. પછી સીધું 7મા નંબરે તમારું રાજકોટ શહેર આવે છે. 7મા નંબરે કયું શહેર આવે છે? રાજકોટ. 8મા નંબરે તમારું આવે છે અમદાવાદ. કયું આવે છે? અમદાવાદ. અને સીધું 14મા નંબરે તમારું વડોદરા. 4 શહેરો છે. બરાબર. કયા ગયા? તો બીજા નંબરે છે સુરત, ગુજરાતના 4 શહેરો. બરાબર. પછી 7મા નંબરે રાજકોટ, 8મા નંબરે અમદાવાદ અને 14મા નંબરે તમારું વડોદરા છે. શું છે? વડોદરા છે. તો આ ખાસ યાદ રાખજો. પહેલા નંબરે શું છે? ઇન્દોર છે. ઇન્દોર ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. અને 20મા નંબરે કયું છે? 20મા નંબરે તમને પૂછે તો નાસિક. 20મા નંબરે શું છે? નાસિક. નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે. નાસિક ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. ડન. ચલો આગળ જોઈએ. પહેલા નંબરે તમારા ઇન્દોર છે, બીજા નંબરે સુરત છે, ત્રીજા નંબરે નવી મુંબઈ, વિશાખાપટ્ટનમ, પછી સીધું 7મા નંબરે શું છે તમારું? 7મા નંબરે રાજકોટ છે, 8મા નંબરે અમદાવાદ છે, પછી સીધું આપણે જોઈએ તો 14th નંબર. બરાબર. 14મા નંબરે તમારું બરોડા છે અને તમારું છેલ્લું છે 20મા નંબરે નાસિક છે. બરાબર. શું છે? નાસિક છે.
હવે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક બેન છે, બરાબર, સુનીતા દેવી. શું નામ છે એમનું? સુનીતા દેવી છે. અમને એમને ગામની અંદર શૌચાલય માટે ઘણી બધી મહેનત કરી હતી અને લોકોની અગેન્સ્ટ જૈનમાં મતલબ અગેન્સ્ટ જઈને, બરાબર, એમને શું કર્યું હતું, લોકફાળો ઉઘરાઈને ગામની અંદર સામુદાયિક શૌચાલય બનાવ્યું. શું બનાવ્યું હતું? ગામની અંદર સામુદાયિક શૌચાલય બનાવ્યું હતું. અને એટલા માટે એમને 2019માં એક પુરસ્કાર મળે છે, નારી શક્તિ પુરસ્કાર. કયો મળે છે? નારી શક્તિ પુરસ્કાર. ડન. કદાચ પૂછાઈ જાય, નક્કી નથી, પૂછાઈ પણ જાય, ના પણ પૂછાય. હવે વાત કરીએ અત્યારે હાલ શું ચાલે છે તમારું સ્વચ્છતા સર્વેક્ષણ. સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે 2023. શું ચાલે છે? 2023. તો આ સ્વચ્છ સર્વેક્ષણ છે 2023, એની અંદર વાત કરીએ આપણે તો એની થીમ કઈ છે? તમને એવો પ્રશ્ન પૂછે 2023 ની થીમ કઈ છે? તો વેસ્ટ ટુ હેલ્થ. બરાબર, કઈ છે? વેસ્ટ ટુ હેલ્થ એટલે કે કચરાથી વૃદ્ધિ. કચરાથી વૃદ્ધિ આવી થીમ છે, કચરાથી વૃદ્ધિ. ડન. ચલો આગળ વાત કરીએ તો સ્વચ્છ સર્વેક્ષણ તમારું ક્યારે શરૂ થયો હતો? તો જુલાઈમાં શરૂ થયો અને ઓગસ્ટમાં તમારું પૂરું થઈ જશે. ત્યારે ઓગસ્ટ ચાલે છે સર્વેક્ષણ. બરાબર. કઈ બાબતો લેવામાં આવે છે? તો પેલી 6 બાબતો મેં તમને કહી, એ બધું ધ્યાનમાં લેવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછે કે સ્વચ્છ સર્વેક્ષણ 2023 ની થીમ કઈ છે? તો વેસ્ટ ટુ વેલ્થ. વેસ્ટ ટુ હેલ્થ છે. અને એની ટેગલાઈન તમને પૂછે તો મેરા શહેર મેરી પહેચાન. એની ટેગલાઈન શું છે? મેરા શહેર મેરી પહેચાન. આવી એની ટેગલાઈન છે. બરાબર. આવી શું છે એની ટેગલાઈન છે? થોડું એએમસી વિશે જોઈ લઈએ આપણે. બરાબર. એએમસી ને 2017માં, બરાબર છે, 2017માં, બરાબર, શું આપણે શું કહેવાય, ડોર ટુ ડોર કલેક્શન. ડોર ટુ ડોર કલેક્શન. અમદાવાદમાં ડોર ટુ ડોર કલેક્શન ક્યારે શરૂ થયું? તો 2017માં, બરાબર, 2018માં. એક મિનિટ ચેક કરી લઉં છું. 2017, યસ, 2017. પણ આમાં બીજી કોઈ પીડીએફ છે એમાં પણ દર્શાવેલું છે કે અમદાવાદમાં જે ડોર ટુ ડોર કલેક્શન છે 2009માં સ્ટાર્ટ થયું. ક્યાં થયું હતું સ્ટાર્ટ? 2009માં. બંને ઓપ્શનમાં આપેલા હોય, તમે 2017 કરી શકશો. બરાબર. 2009 પણ સાચું છે, ખોટું નથી, પણ 2017 પણ છે. યાદ રાખજો, બંને છે. આમ ખરેખરમાં તમારું 2009માં શરૂ થયું હતું, પ્રોપર રીતે થયું નતું. પ્રોપર રીતે નતું થયું કારણ કે આપણે છે ને ડસ્ટબિન મૂકતા હતા. શું મૂકતા હતા? ડસ્ટબિન. બરાબર. અમદાવાદમાં તમે સોસાયટીની બહાર જાઓ એટલે હવે મોટી ડસ્ટબિન મૂકતા હતા. પહેલા એ લોકો, જે સોસાયટીના લોકો આ ડસ્ટબિનમાં કચરો નાખતા હતા, આ ડસ્ટબિન ભરાઈ જાય તો બરાબર ને એને લેવા ના આવે ટાઈમસર, તો શું થતું? લોકો કચરો નાખે, બરાબર, કચરો તમારો બહાર ઉભરાય તો એ કચરો બધો બહાર પડે અને એના લીધે જ બરાબર વધારે ગંદકી થતી હતી. પછી શું કર્યું? આ બધી જ આપણે કચરાપેટી ઉઠાઈ લીધી. આ જેટલી પણ મોટી મોટી કચરાપેટી હતી બધી જ ઉઠાઈ લીધી અને અમદાવાદને આપણે કરી દીધું બિન ફ્રી સિટી. શું કરી દીધું? બિન ફ્રી સિટી. બિન ફ્રી સિટી. બરાબર. બિન ફ્રી સિટી કરી દીધું. ક્યારથી? 2018. ક્યારથી શરૂ કર્યું? તમને પૂછે અમદાવાદ બિન ફ્રી સિટી ક્યારથી થયું? 2018 થી. યાદ રાખજો, 2018. બરાબર. ડન. યસ ઓર નો? બરાબર. 2018 થી યાદ રાખજો. 2000 બિન ફ્રી તમારું 2018 થી. ડન. પછી આપણે વાત કરીએ તો 2019માં એમને આપણે સર્ટિફિકેટ મળ્યું ODF ટ્રિપલ પ્લસ. ODF ડબલ પ્લસ નું. ટ્રિપલ પ્લસ ક્યાં? ડબલ પ્લસ નું સર્ટિફિકેટ મળ્યું અમદાવાદ. બરાબર. ચલો હવે આગળ વાત કરીએ. અમદાવાદની અંદર એક અભિયાન શરૂ થયું હતું 5 જૂન, બરાબર, 5 જૂન 2019. મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. તત્કાલીન મુખ્યમંત્રી કોણ હતા? વિજય રૂપાણી હતા. એમને 5 જૂન 2019 ની અંદર સાબરમતી સફાઈ અભિયાન શરૂ કર્યું. સાબરમતી સફાઈ અભિયાન. બરાબર. સાબરમતી સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. બરાબર છે. ડન. હવે આગળ વાત કરીએ આપણે. સાબરમતી સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. પછી આપણે વાત કરીએ તો ઈ જ 5 જૂન 2019 ના દિવસે અમદાવાદની અંદર એક રચના કરવામાં આવી. એનું નામ છે JED. જેટ ની રચના કરવામાં આવી. શાની રચના કરવામાં આવી? JED, જેટ. ચલો આગળ વાત કરીએ. ડન. 5 જૂન 2019 ના દિવસે સાબરમતી સફાઈ અભિયાન શરૂ થયું. બરાબર. અને ઈ જ વખતે જેટ ની શરૂઆત થઈ. શાની શરૂઆત થઈ? જેટ. જેટ શું છે તમારું? બરાબર. તો જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ છે. જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ છે. બરાબર. જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ છે તમારી. ડન. આની સ્થાપના ક્યારે થઈ હતી? તો 5 જૂન 2019. હવે આની અંદર 5 વ્યક્તિ હોય છે. અંદર શું હોય છે? 5 વ્યક્તિ હોય છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હોય છે, ટ્રાફિક પોલીસના હોય છે, પોલીસ કર્મચારી હોય છે, એસટી વિભાગના, એમ ટોટલ 5 કર્મચારી હોય છે. કેટલા કર્મચારી હોય છે? 5 જેટલા ડ્રાઈવર સાથે 5 કર્મચારી હોય છે. એમાં ઈ રિક્ષા આપવામાં આવી. શું આપવામાં આવી? ઈ રિક્ષા તમારી આપવામાં આવી હતી. બરાબર. તમને એક પ્રશ્ન પૂછું કે અમદાવાદની અંદર કુલ કેટલા વોર્ડ છે? ચલો કહો મને. અમદાવાદની અંદર કુલ કેટલા વોર્ડ છે? અમદાવાદની અંદર કુલ કેટલા વોર્ડ છે? 48. ચલો 48 આવે કે 7 આવે? 48 આવે કે 7 આવે? તો 48 તમારા વોર્ડ આવે. ઝોન પૂછે તો 7 આવે, યાદ રાખજો. બરાબર, કન્ફ્યુઝ ના થઈ જતો. ઝોન પૂછે તો તમારા 7 આવે અને વોર્ડ પૂછે તો 48 વોર્ડમાં આપણે 48 ઈ રિક્ષા મૂકી. શું મૂકી? 48 જેટલી ઈ રિક્ષા મૂકી. 48 જેટલી ઈ રિક્ષા મૂકી. આ ઈ રિક્ષા શું કરશે? ઈ રિક્ષામાં 5 વ્યક્તિ છે ડ્રાઈવર સાથે. બધા 5 વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જશે અને ત્યાં જોશે ભાઈ કે શું કરે છે આ ભાઈ, શું કે છે જાહેરમાં, ફોટો પાડ લેશે અને એની જોડેથી પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત શું લઈ લેશે? દંડ ફટકારશે. શું ફટકારશે? દંડ ફટકારશે. ડન. પછી આગળ વાત કરીએ આપણે કે આ જે છે એ અલગ અલગ જગ્યાએ અમદાવાદના અલગ અલગ વોર્ડમાં ફરે છે અને શું કરે છે? જે પણ કોઈ જાહેરમાં ગંદકી કરે છે, કચરો નાખે છે, આવું કોઈ પણ વસ્તુ કરે છે સ્વચ્છતાને લગતું, બરાબર છે, કે ગંદકી કરતું હોય એવું, તો એને આપણે શું કરીએ છીએ? દંડ ફટકારીએ. શું ફટકારે છે? દંડ ફટકારે છે. આ તમારી જેઈડી છે. આ શું છે? તમારી જેઈડી. ખાસ યાદ રાખજો. પછી વાત કરીએ આપણે કે તમારું બરાબર એમઆરએફ. એમઆરએફ નું પૂરું નામ શું છે? બરાબર, એમઆરએફ વાત કરીએ તો મટીરિયલ, બરાબર, મટીરિયલ રિકવરી ફેસિલિટી. મટીરિયલ રિકવરી ફેસિલિટી. મટીરિયલ રિકવરી ફેસિલિટી. આ શું છે? એમઆરએફ શું છે? મટીરિયલ રિકવરી ફેસિલિટી શું છે? તો અમદાવાદનું જો તો ઘણા લોકો કચરો વીણતા હોય. ઘણા લોકો શું કરે? બોટલો અને પ્લાસ્ટિક બધું થેલામાં ભરીને લઈ જાય. બરાબર, થેલામાં ભરીને લઈ જાય, પછી થેલો ભરાય એટલે એક જગ્યાએ આપીએ. જે જગ્યાએ આપે એને એમઆરએફ કહેવાય છે, મટીરિયલ રિકવરી ફેસિલિટી. એ લોકો શું કરશે? આ જેટલો પણ કચરો નાખે, જેટલો પણ કચરો આપ્યો છે એ બધું જ આપી દેશે અને એમને શું મળશે? પૈસા મળશે. એના શું મળશે? એના પૈસા મળશે. આ તમારા એમઆરએફ સેન્ટર છે. શું છે? એમઆરએફ સેન્ટર છે. બરાબર, મટીરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટર છે. ડન. પછી વાત કરીએ, બીજું એક મશીન છે ઓડબ્લ્યુસી. ઓડબ્લ્યુસી શું છે? યાદ રાખજો. તો ઓડબ્લ્યુસી ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર. ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર છે. શું છે? ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર છે. યાદ રાખજો. બરાબર. આ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર શું છે? એક પ્રકારનું સાધન છે, એક પ્રકારનું મશીન છે. એ મશીન શું કરે? તમારો જે પણ ભીનો કચરો હોય એ ભીના કચરાને ખાતરમાં ફેરવી નાખે. સેન્દ્રીય ખાતરમાં, ઓર્ગેનિક ખાતરમાં ફેરવી નાખે. કયા ખાતરમાં ફેરવી નાખે? ઓર્ગેનિક કમ્પોસ્ટમાં ફેરવી નાખે. એ મશીન નામ શું છે? ઓડબ્લ્યુસી ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર. આવા કેટલા મૂકેલા છે? આપણે 32 જેટલા મૂકેલા. કેટલા મૂકેલા છે? 32 જેટલા મૂકેલા છે. ડન. ઓકે, ચલો હવે આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર. આવતીકાલે તમારે 3 કલાકનું લેક્ચર હશે. આજે આટલું જ રાખીએ છીએ આપણે. પ્લાસ્ટિક છે તમારું, કાલે ભણીશું.